હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે અમે જવાનું છે, ફાઇનલી નક્કી થઈ ગયું છે અમારું મહાકાલી મંદિરે જવા માટે કરીને વેલ્સ. તો અમારી ગાડીને બધું બંધાઈ ગયું છે અને એના જે બધું સામાન લઈ જવાનું છે એ બધું રેડી કરીએ છીએ. તો અહીંયા પહેલું સામાન તમને બતાવું, સેફ્ટી અમારી જો અહીં જેકેટનું બધું કાઢી લીધું, છોકરાઓની અમારી ને બધી એ બૂટું ને બધી છે. તો આ અહીંયા બનાના છે એ અમારે અહીંયા ગાડીમાં ખાવા માટે કરીને અહીંયા બીચ ઉપર જવું ત્યારે. અને આમાં બધું સામાન છે છોકરાઓનું બધીનો. ના અહીંયા માતાજીના મંદિરે બધું ધરવાનું છે. આમાં તેલ ને ચોખા ને એ બધી છે. પછી એમાં મંદિરના હાર ને બધી બીજું હજી છે કિચન ચાલુ છે. આ છે ને આપણે ગાડીએ નારિયેલ ને હાર ને બધી ભાગવાની સારવા માટે કરીને સાર રેડી કર્યું છે. અને આ બીજા પરાઠા બને છે. જો આ પરાઠા લઈ જવાના છે અમારે. તો હેલો ગાઈસ, ફાઇનલી ગાઈસ અમે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે ફૂડી પાછી ચેન્જ કરી નાખી છે અને જેકેટ પહેરી લીધી, કારણ કે બધી ઠંડી હોય તો પછી ઠંડી થઈ જાય. હવે ત્રીસું તમને કંઈક કહે છે, ત્રીસું ખામ કેસ બોલ. ઓ જો ફાઇનલી ગાઈસ બસ આવી ગઈ છે, ત્રીસું કહે છે. તો ચલો આપણે છે ને સામાન આ બધો અંદર મૂકી દઈએ બસમાં. તો હશે કે ખબર પડે આપણે કેટલો સામાન રહી છે. ચાલો તમને બસ બતાડું. અને મેં પૂછ્યા તો ઓલરેડી મૂકી દીધું છે. તો ચાલો તમને આ સામાન લઈ જઈએ અંદર મૂકવા માટે કરીને. જો ગાઈસ આ બસ છે ને આપણે આમાં થોડોક સામાન મૂક્યો છે હમણાં. એ પૂછ્યાર છે. તો જો ગાઈસ આ છે બસ, ઉપર બધો સામાન મૂકવા માટે કરીને છે. તો આ 16 સીટર વાળી છે. પછી 9 સીટર વાળી બાકી છે, એવી નથી એ આવે એટલે એ પણ અહીં પાર્કિંગ થઈ જાય. અને ફેમિલી જ બાકી છે કરીને આવવાવાળી 3 ફેમિલી બાકી છે. હા 15 તો જો ગાઈસ એક ફેમિલી, 2 ફેમિલી, 3 ફેમિલી આમાં આવી ગઈ છે. તો હજુ એક ફેમિલી બાકી છે, મનીષની ફેમિલી આવવાની. અને એક હજી 9 સીટર પણ બાકી છે. તો એ લોકો બધા આવી જાય ને પછી બધું સામાનનું જે કંઈ છે એ બધું મૂકી દઈએ. અને પછી જોઈએ કંઈ સામાન વધે જ કે બાકી. તો પછી જો અંદરની સામાન આવે ને છેડાના માટે છપરી પર મૂકવી પડીએ, કારણ કે પછી બદલી જાય સામાન. મોટી બેગું હોય ને તો કંઈક અંદર નહીં આવે, ઉપર મૂકવી પડીએ. તો જોઈએ હવે. તો જો ગાઈસ છોકરાઓને હવે બિહાડી દીધા છે બસમાં. મનીષની ફેમિલી આવી ગઈ છે હવે. I'm not coming. Yeah. Why? How would they come? I just came to give the stuff because I already went last time. Long time. નામ દઈને નારિયેળ બાળીને બધું ભાગી નાખ્યું છે. અને સાંડલા મલા કરી ગાડીના ને હવે નીકળીએ માતાજીનું નામ લઈને. બધા ફેમિલી વેઇટ કરે છે જવા માટે કરીને. તો આ ગાડી રેડી થઈ ગઈ છે ભાઈ જવા માટે કરીને. બધી બેઠી ગયા ને હરખાથી. ઉલટી ઉલટી આવે તો છે ને તે બધી ખભો ભરી ભરીને પીસ લીજો પાછું. બિયર કોઈ ના લે તો મોકલાવું. તમે બધા બેસી જશે ને બસમાં. પાછળ બધા ફેમિલી બધા છે. આગળ મનીષ બેહેરો છે અને એક ગાડી જો આગળ જાય છે. પ્રીચા પેલા 2 જણાને પસાર રાખ્યા છે. પાર્થને તો સ્પેશિયલ નેવિગેશન વાળો રાખ્યો છે. સીધે સીધે યાદ છે ને તે દેખાય હા મેરી ગાઈડ યુઝ.
બોલ તો ખરી ફાઇનલી હવે અમે જાય છે એમ તો કે ક્યાં જાય છે જીજીમાં કરો કે દે ખોડી વેલ્સ માની બીજું આ ઠેલો કરી હલો ગાઈસ મેં છે ને હવે બ્રેક લેવા માટે કરીને આવી ગયા છે બધા વોશરૂમ ગયા છે અને તમને બતાવવા અહીંયા કેટલી ગાડી રોકાણી છે આજે લગભગ ત્યાં છે ને બહુ ટ્રાફિક થાય મંદિરે કારણ કે જ્યાં અમારા વેમ્બલીથી નીકળ્યા છે ત્યારથી બસો જ દેખાય છે તો તમને બતાવું એક અહીંયા બસ છે આ બીજા અમારી બસ છે ત્રીજી એક આ બસ છે બધી 16 સીટવાળી જ છે બધી અને ચોથી એક અહીંયા બસ છે અને એક બસ વટી ગઈ છે કેમ કે ઓલી પાછળના ભાગે હતી તો હવે ત્યાં જઈને જોઈએ કેટલી પબ્લિક મળે છે મંદિરે દર્શન કરવાવાળી અને આ સાઈડે એક બીજી આવે છે હા આવે છે બીજી આવે છે તો જો કહે છે હજી એક બીજી આવે છે તો અહીંયા સર્વિસ સ્ટેશને છે ને અમે બ્રેક લેવા માટે રોકાણા છે તો આવી તો કેટલી બસો અહીંયા પહેલાં રોકાઈને વટી ગઈ છે અને કેટલી હજી આવી છે અમે નીકળી જાવ પછી તો ત્યાં જઈએ પછી ખબર પડે કે કેટલી પબ્લિક મંદિરે દર્શન કરવાવાળી મળે છે કારણ કે ગાડીઓ પ્રમાણે એમ લાગે છે કે અહીંયા ટ્રાફિક તો હોવી જ જોઈએ તો ચલો આપણે ત્યાં મળીશું ત્યાં કેટલા વાગે પૂગીએ પછી તમને બતાવીશું તો હેલો ગાઈસ ફાઇનલી અમે અહીંયા પહોંચ્યા છે 4:30 વાગ્યા છે અત્યારે ને આ સાઈડે આ બીજું સેકન્ડ પાર્કિંગ છે એક પાર્કિંગ ઉપર છે તો ચલો હવે અમે જઈએ છીએ મંદિર તરફ ત્યાં વોશરૂમ છે તો ઉપર ત્યાં વોશરૂમ થતા જાય ને પછી બધા ફેમિલી હારવા માંડે છે પાછળ છે એટલે અહીંયા વેમ્બલી કરતાં અહીંયા ઠંડી છે કેમ કે હવે ઓબ્વિયસલી ઠંડી તો શરૂ થવાની જ છે અને આમાં દેખાતું પણ અંધારામાં જો રસ્તો તો હવે ઠંડી ધીમે ધીમે શરૂ થતી જાય છે તો હવે અમારી બીજી ફેમિલી છે ને અહીંયા આવે જાય ભેગા થઈ જાય ને પછી જાય અમે ભેગા થઈને અને અમે બધું ચોખા અને તેલને બધું લેવા હતા ને એ ઉપર અમીને ડ્રોપ કરાવી દીધું હતું એ લોકોએ કે અહીંયા બધી છે ને ડ્રોપ કરી દે તો બધે નીચેથી ઉપર લાવવું પડે ને ઉપાડીને તો જો અહીંયા બીજી ફેમિલી અહીંયા ઊભી લેશે વેઇટ કરે છે પરત ટોયલેટ અહીંયા છે તો જો કે આવી રીતના છે ને વ્હીલબરામાં માલ મૂકીને લઈ જવાનો તો અહીંયા છે ને વ્હીલબરાની જગ્યા છે અમે છે ને સાઈડમાં અહીંયા મૂકી દીધું બધું સામાન તો હાલો જલ્દી ચાલો લે મનીષે વ્હીલબરો એક લઈ લીધું 3 વ્હીલબરા થયા છે મારા હા જય ગણપતિ દાદા તો પહેલાં ગણપતિને દર્શન થઈ છે તો જો કહીશ અહીંયા વ્હીલબરા મૂકશે ને હવે અહીં ઉપર સાડી અને ત્યાં બધું ડોનેશન જે આપણે કરવું હોય ને તેલ ચોખા કે લાપસી ઘી બધું અહીંયા બધું આપી દેવાનું જ્યાં અમારો ત્રીજો વ્હીલબોરો આવી ગયો અને અહીંયાથી દર્શન કરવા જવા માટે ઘણું મંદિર છે બધા અહીંથી જાય છે તો જો ગાઈસ અહીં બધું છે ને ડોનેશન આપવા માટે ઘણું બધું મૂકી જાય છે અંદર ફ્રૂટ્સ ને બધું હેલો ગાઈસ અહીંયા મુરુગન ભગવાનની જે આરતી હતી પૂરી થઈ ગઈ છે 1.5 કલાકની આરતી થાય છે આરતી ને એના શ્લોકની જે બોલાવી અંદર એલાઉડ નથી કેમેરાની હવે જાય છે અમે જે વિષ્ણુ ભગવાન જે ઓલામાં ચાલે છે ને આ તમને હું મેપ બતાવું અહીં છે મુરુગન ભગવાનનું જા એ અહીંયા છે ને આ સાઈડ જવાનું છે આપણે વિષ્ણુ ટેમ્પલ જે વિષ્ણુ ભગવાન જે ઓલામાં હોટેલા છે ને એ છે ને આ તળાવ છે ને અંબે માતા છે અને જે મહાકાલી માતાનું ટેમ્પલ છે ને એ અહીંયાથી આખો આમ રોડ ઓલું કરી ને પછી અહીંયા જવું પડશે જો કહે છે અહીંયા પબ્લિક જો કેટલીક છે દર્શન કરવાવાળી અને હજી તો અડધી ઉપર ચડી ગઈ છે તો જો આ ફૂટપાથ યુઝ કરવાનો છે અહીંથી જવાનું છે નાનો સાંકડો રસ્તો છે એટલે તો આ દોરો સળી સળીને બધી લાંબા પડી જવાના છે
હમણાંથી જો ડમની કરવા માંડ્યો છે. તો આ ધોળો બહુ મોટો છે સરવાનો, કેમ કે આ છે ને હિલ ઉપર છે ને મહાકાલી માતાનું મંદિર છે એટલે. તો જો તમે બતાવો આ કેટલી હિલ છે. મને થોડોક આશો કરાવી દેજો. તો તું થોડોક આશો થઈ જાય ને તો તારે છે ને આખો ધોળો છે ને તગ્ગર તો સરવું પડે છે. તો જો હજી ધોળો આવતો જ છે. ચલો ચલો પનવેલ જાના હે. તો જો ગાઈસ અમારી ગાડીઓ ક્યાં પાર્કિંગ કરેલી છે છેટ નીચે. જંગલ में રાખેલો હે તો આ તો લગભગ ઓલા ના લાકડા હે ને આગના ઓલા પુષ્પામાં લગભગ અહીં શૂટિંગ એવું લાગે છે. તમાર ફેમિલી में ડારિયા મળતે પીછે અમારે આપવાના છે હવે. અમારે તો અહીંયા ફેમિલી માં દુનિયા ના છે બિચારા. આવતા સન્ડે હા આ તો તમે હાથ કેમ તો જો ગાઈસ તો પાવાગઢ ચડવું સારું. હા કેટલો ધોરો છે નીચેથી ઉપર ઉપર સરતા આવે છે. હવે આ એટલી જ બાકી છે. હે એટલી જ બાકી છે. અત્યારે હજી સરો પછી ખબર પડે એટલું બાકી છે ને. તો ગાય છે ખસુરભાઈ આવ્યો હતો ને તે લાંબો પડી ગયા હતા અહીંયા અમી પણ લાંબા પડી ગયા છે. ખજૂરભાઈ અમીને લાંબા પાડી દીધા. ખજૂરભાઈ આ તારા લીધે અમારે પાણી નીકળી ગયું. આ બહુ દોરો લાંબો છો. તો જો ગાય ભાઈ થાકી ગયા તો બેઠી પણ ગયા. એ માં પર બે ડોહા ડોહા તો આઠું પકડીને આવજો. કૈલાસ કે કલાવંટી કૈલાસ દરી પડી દોડતી દોડતી એથી પાછી વટી જાય કે હાથી જોવા જવાનું છે હાથી. કેરલાના. ત્રીજું માર્યું. તો જો ગાઈસ અહીંયા હરણ મળી ગયા છે અમને. જો 1 5 વર્ષ ટોટલ 1 2 3 4 એક માં એઠે છે. એક અહીંયા હરણ છે, પછી એક અહીંયા છે, એક એની નીચે છે, એક માં એક અહીંયા છે સેટ. એટલે બે ત્રણ દેખાણા ને એક ઓલી બાજુ છે. તો જો ગાઈસ એક અહીંયા છે. તો જો ગાઈસ કેટલી પબ્લિક આવે છે. આ બધા ધોરો સરી સરી લાંબા પડી ગયા છે. વાવ ગાઈસ જો કેટલું મસ્ત લોકેશન આવ્યું છે. જો અહીંયા ગાય માટે છે ને બે ખાય છે. જો હવે બધી અડધા માણસો છે ને દર્શન કરીને આવતા જાય છે અને દર્શન કરવાવાળા બીજા માણસો જાય છે. કારણ કે અહીંયા છે ને બસની સર્વિસ છે ને એમાં જે ઓલા હોય ને ડિસેબલ એને માટે એને અમને લઈ જાય છે અને નાના છોકરાવાળાને પણ લઈ જઈશ પણ અમને અહીંયાથી ના પાડ્યું. એટલે અમે પછી છે ને ધોરો સરીને આવ્યા છે. થાકી ગયા અમે તો આખા શ્વાસ પર લેવાતો ને હવે. તો અહીંયાથી જો લાઈનથી લાગે છે. આ લાઈન છે. ઓ માય ગોડ. હમણાં તો જો ગાઈસ હવે ચાલુ થઈ ગઈ છે લાઈન અમારે દર્શન કરવા જવા માટે કરીને. તો આ બધી અમારી લાઈન છે, પાછળ પણ છે. તો જો પાછળ પણ કેટલી લાઈન છે.
ચલો ગાઈસ અમે બધી દર્શન કરી લીધા છે મહાકાળી માતાના. હવે અમે બધી છેલ્લે અમે જ માણસો રહ્યા છે, બધા માણસો નીચે ઉતરી ગયા છે. તમને બતાવું જો આ બધા માણસો છે ને દર્શન કરીને હવે નીચે જાય છે. તો હવે જાય છે નીચે અને ત્યાં પ્રસાદી લઈ અને ત્યાં છે ને તે વિષ્ણુ ભગવાનનું જે ટેમ્પલ છે ને ત્યાં દર્શન કરી દીધું અને પછી બાર નીકળ્યું નીચે પર જવાનું કહેતા હતા. તો એ કેટલો ટાઈમ થાય છે. ચલો હવે નીચે જઈને તમને હું બતાવું પછી પબ્લિક ત્યાં છે હવે, કારણ કે અહીંયા તો બધી પબ્લિક પૂરી થઈ ગઈ. અહીં જેટલી બધી પબ્લિક હતી ને ત્યાં નીચે મુરુગન ભગવાનની જે આરતી થતી હતી ને તો બધા માણસો અહીંયા માટે આવ્યા હતા. એ લોકોને મેન પહેલાં અહીંયા આરતી લેવા માટે કરીને આવ્યા હતા, એટલે એ લોકોનો વહેલો વારો આવી ગયો. અમે અહીંયાથી આરતી લઈને પછી અહીંયા આવ્યા. તો અહીંયા બારોબાર અમારે વેઇટ કરવી પડી, કારણ કે લાઈન આખી હતી ને અંદર એટલી માણસો ફૂલ હતા ને એટલે બારોબાર લાઈન હતી. હવે જાય છે હવે નીચેની. હવે ઠંડી ઓછી થતી જાય છે, કારણ કે તડકો નીકળી ગયો છે ને હવે એટલે. જો ગાઈસ કેટલી પબ્લિક જવાવાળી થઈ ગઈ છે હવે. હવે છે ને દોરો ચડવા તાને બહુ કઠણાઈ પડી હતી, હવે ઉતરવા તાણે હવે તગડાવી આપણને ધ્યાન રાખવું પડીએ. વાવ જો હું જ અહીંયા આવી ગયો. એ મારા હાથમાં ઓલી પ્રસાદ હતી ને તેની સુગંધ આવી છે. તો જો ગાઈસ આપણા દીવના માણસો જોડાના ફેમિલી અહીંયા છે, સાથે થઈ ગયા છે. તો જો ગાઈસ અમારી ફેમિલી તો મૂકીને વટી ગઈ અને આ ઢોળો એવો છે ને કે દોડાવી તગડાવે છે. બહુ ધ્યાનથી જવું પડે, એના કરતાં સ્લીપ માર્યા તો સોલાય છે મોઢું બંધ. તો જો ગાઈસ અમારી ફેમિલી બધી મૂકીને અહીંયા પગી આવી નીચે. ના એવો દોરો છે ને કે તગડાવે જો કોઈ પહેરાવે ને તો મોઢાનું બધું સોલાય જાય. તો હવે નીચે ઉતારવા પૂગી આવ્યા છે. તો અહીંયા છે ને બધું હિસ્ટ્રી છે અહીંયા આખી. આ ઝાડનું છે ને સ્કાંડા વેલ્સ. આ મહાકાળી મંદિર, મહાકાળી માતા છે ને મંદિરમાં એ ફોટો છે. આ ક્યાં છે મનોજ? આ પોઠિયાનું ઓલું એ તો જોયું ને તમે? હા હજી અહીંયા જવાનું બાકી છે ને આપણે વિષ્ણુ ભગવાનના ઓલા આવ્યા. આ બધું જે કામ કર્યું છે ને બધી, તો પહેલાં આ મૂર્તિ હતી કે જો વાઈટ હતી. અહીંયા બધું એ લોકો છે ને ખેતીવાડી કરેલી છે. આમાં બધું વાયુ છે બધું અલગ અલગ બધી કોબી કેલ ને પછી આ બીન્સ બધું છે. આ બીન્સ છે બધી આ લોકો પછી પેલી બાજુ શેડ બનાવ્યા છે ને એમાં અંદર એ વાયેલું હશે બધું છે એમાં વાયેલું.
એમાં અંદર તો જવા દઈએ ને એટલે આપણે જોઈ શકીએ. પછી આ છે ને લેક્સ છે, લેક્સ એ ડુંગળી લીલી ડુંગળી જેવું આવે. જો કેટલો ડુંગર ઊંચો દેખાય છે. અમી છેટ નીચે છે. હમા ઉપર જો દોડતા નહીં. જો કે આખી વેન ફૂલ થવા આવી. ગરમ મસાલા हेलो भाई तेल 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 તમારે તેલનું કેમ છે ઘરે? तेल तो हमारे बहुत साजू છે તો ખાલી ચોખા જ ને? ચોખા પણ કે બાર છે અમે આખું વરસ લઈ રહી છે ઇન્ડિયાની જેમ અહીંયા પર અંદર તમે ક્યાં ભાઈ લઈ જાઓ સીધા બાયપાસ જ આપો પાછો ન કાઈ છે બહારથી અંદરથી બહાર ભાઈ બરાબર કામ કરજો. તો જો ગાઈસ આ બધું ડોનેશનનું છે. આ પેલું પેલી ચોખા દાળ તેલ એ બધું છે. આ તો ગાઈસ અમે થાકી આખી વેન ફૂલ અમે એ બધું કરી લોડ કરી કારણ કે એમાં બધું છે ને તે ડોનેશન જે આપી જશે ને ચોખા તેલ પછી લોટ દાળ બધું હવે બધું ફૂલ કરી હવે જાય છે હવે એ લોકોને મૂકીને કારણ કે હવે એનાનું કીધું કે તમે થોડુંક બાકી છે તે કરો ને અમે જઈએ છીએ હવે અમારી ફેમિલી આ બધું વધી ગઈ છે એટલે તો આ બાજુ છે ને પ્રસાદી આપે છે તો ત્યાં પ્રસાદી લેવા માટે કરીને આવેલા છે અમે અમારી ફેમિલીને પહેલાં મોકલાવી દીધી હતી કે તમે જાઓ પ્રસાદી લેતા જાઓ કેમ કે અમે છે ને વેન લોડ કરતા હતા ને એટલે જો ગાઈસ અમે પ્રસાદી લેવા માટે આવી ગયા છે ને ડીશો લઈ લીધી છે પ્રસાદીમાં વાત કરીને માણસો બહુ છે લેવાવાળા તો જો કે અમારી ઘરની ફેમિલી અહીંયા બધી પ્રસાદી ખાય છે કલાવંદી તે ખાઈ પણ લીધું આ તો ધરાતો તો અહીં જ આ દ્રાક્ષ ને બધી પ્રસાદી છે હે મકાની મટાની. આની આ જગ્યા છે આ બીજા લેવા ગયા લોકો તો જો ગાઈસ અમારા વેટિયા બે વેટિયા અહીંયા છે રડતા રડતા એટલે અહીંયા છે ને તે લોકોને ખવડાવી પણ લઈએ અમારી અડધી ફેમિલી વાળામાં છે શેડમાં છે તો એનાને કીધું તમે ત્યાં ખવડાવો અમે છોકરાઓને અહીંયા બાર ખવડાવી લઈએ ચલો હવે અમે પણ પ્રસાદી લઈને નાસ્તો કરી લઈએ તો જો ગઈશ અહીંયા પહેલાંમાં સિક્કા નાખેલા છે બધા જો પાંદડા ઉપર નાખવાનું છે પણ મંદિરે મૂકી દીધું તો હાલે અને અહીંયા છે અંબે માતાનું મંદિર તો દર્શન કરવા જઈશ અહીંયા તો જો કે આમાં ફિશ છે આ શેરડી સાંઈબાબાનું મંદિર છે
વિષ્ણુ માતૃ લક્ષ્મી પ્રચોદયાત ઓમ મહાલક્ષ્મી નમઃ. તો હલો ગાઈસ, મેં બધી છે ને તે આરતી ને બધું દર્શન થઈ ગયું છે. તો અહીંના કેટલા વાગી ગયા ખબર? 11:15 વાગી ગયા છે અને અત્યારે પૂરું થયું છે. તો બધી ફેમિલી લઈને અમે જાય છે બસવે. મનીષને છે ને છે પડે શંકર બાપાનું નાક છે ને ત્યાં ગયો છે. તમને બતાવી દઉં હું ઝૂમ કરીને. 3 ફાઈનવાળું નાક છે અહીંયા. જો આ નાક છે ને ત્યાં ગયા છે મનીષ ને ત્રિવેણ ને બાપ દીકરો. તો બહુ દૂર હાલવાનું હતું એટલે અમારે આવવું નથી, થાકી ગયા છે. અને અમે બધી છે ને ફેમિલી છોકરાને બધી લઈને જાય છે બસમાં. હાલ બધા માણસો હવે છે ને હવે જાય છે હવે સાફ બસો હોય અને ગાડીઓ હોય. તો જો ગાઈસ અહીંયા શું છે અત્યારે અમે વિષ્ણુ ભગવાનના મંદિરેથી આવ્યા સિદ્ધિ ને સાંઈબાબાના. પછી આ યાગા છે ને એ પ્રસાદ છે અને પરિક્રમા આ બાજુ છે આમ જવાનું. મેં કીધું ને તમને પેલો નાગ બતાવ્યો ને 3 ફેણવાળો, ત્યાં પરિક્રમા છે આ બાજુ છે. અને આ સાઈડ હવે જવાનું છે આપણે બસ ને ગાડીઓને બધી જે પાર્કિંગ કરેલી છે ને ત્યાં. અને મુરુગન ભગવાનનું પણ ટેમ્પલ અહીંયા જ છે. તો સવારની પહેલી આરતી અમે અહીંથી લઈને ગયા હતા. તો જો ગાઈસ હું તમને મનીષ બતાડું, એ મને છે ને આર્ટ કરે છે. તો આ મનીષ છે અને ત્રિવેણસિંહ બે બાપ દીકરો ત્યાં પૂગી ગયા છે. આમ થોડાક ઝાંખા દેખાય છે. મિત્રો અમી છે પપ્પા દીકરો પરિક્રમા માટે કરીને નીકળી ગયા છે બે. તો અહીંથી જાય છે અમે તકડતા ઉપર જઈને તમને બતાવીશ. ઉપર છે વચવચમાં આવો બધી સીન આવે છે. જો ગાઈસ થાકી ગયા સુબહ. તો મસ્ત વ્યૂ છે અહીંથી. આજે આપણે ઉપર જવાનું. પણ અમારે બહુ દૂર છે. તો આપણે ક્યાં જવાનું ક્યાં છે? હા ત્યાં છે. તો મિત્રો અમારે અહીંયા જવાનું છે. પણ અમે થાકી ગયા છે. તમે ત્યાં જઈને બતાવીએ. મારે તો ફેરા નીકળી ગયા છે. મસ્ત નજારો છે. જમી પડ્યા હતા. ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છે. મેં અને ત્રિવેણ પપ્પા દીકરા પૂગી ગયા છે અમે ફાઇનલી. આજે મસ્ત નજારો છે, દેખાય છે તમને? જો ફાઇનલી શેષનાગનું નામ ભૂલાઈ ગયું. નાગ દેવતા. હા હવે યાદ આવ્યું. છે ગણપતિ બાપા. તો ગાઈસ ફાઇનલી મારે અહીંયા પૂગવાનું હતું. મેં થાકી ગયો પણ પૂગ્યો ખરી. એટલું મોટું સ્ટેચ્યુ, એટલે હાઈટ ઉપર. કેટલી વાર લાગી અમને? થાકી ગયા અમે. કેટલી મિનિટ લઈ ગયા છે આમ અંદાજે? 10 મિનિટ? હા 10 મિનિટ પણ નથી થઈ. ના અમે 5 મિનિટ 6 7 મિનિટમાં પૂગી ગયા. 7 મિનિટ નથી.
લગભગ 5 થી 6 મિનિટમાં પહોંચ્યા. જો કેટલું નીચે છે જો. પણ એ લોકોએ અમને કીધું હતું કે મેક્સિમમ 15-20 મિનિટ થશે વોકિંગ. પણ અમે ફાઇનલી 5 થી 6 મિનિટમાં પહોંચી ગયા છે મિત્ર. અમે બહુ મજા આવે છે અહીંયા. બહુ મસ્ત વ્યૂ છે. તો અમે આખી ફૂલ પરિક્રમા કરી લેશું હમણાં નાગ દેવતાની. તમે પણ ક્યારેક અહીંયા આવો તો અહીં જરૂર આવજો. આ નાગ બાપાની પરિક્રમા કરવા માટે તમે જરૂર આવજો અહીંયા. આ પરિક્રમા કરીને પછી જવાનું નીચે. તો ચલો ઓકે બાય. So guys, અમે રોડ ઉપર વધી ગયા તો પાસ ઉપર અમે લોકો ફરી પાછું જવું પડ્યું. હવે નીચે જાય. ઓ નો આયા ભાઈ આપણે નીચે ઉતરીએ. આ ઓલી બાજુ જવું પડશે હે. તો જો કઈ છે ટ્રાફિક જો ગાડીઓની પાર્કિંગ કેટલી છે. અને આ બીજું પાર્કિંગ છે. તો બધી આખી ફૂલ છે ગાડીઓની પાર્કિંગ. તો હેલો ગાઈસ, હવે અમે જાય છે કોની બીચ. બધાએ દર્શન કરીને હવે બેઠી ગયા છે ગાડીમાં અને હવે બધા નીકળી ગયા છે. એક ગાડી અમારી આગળ વધી ગઈ છે કોની બીચ અને અમે પાછળ છે. તો કોની બીચ પૂગી જાય ને પછી તમને બતાવીએ કઈ કોની બીચ છે અને કેવો એરિયો છે. કોઈ દિવસ ગયા નથી, ફર્સ્ટ ટાઈમ અહીંયા જાય છે આપણે. હાય દીદી, બાય બાય. બધી છોકરાઓને બધી ભૂખા થયા છે ને એટલે બધી વેફર ખાવા જ માંડ્યા છે. તે શું ખાધું? કુરકુરે લઈને બેઠો છે.